હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. આજે હેલ્ધી એવા ક્રીમી પનીર પોકેટ બનાવવાના છે, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ તો આપણે એક બાઉલ લેશું અને તેમાં પનીરને આપણે ખમણી લેશું. તો સૌપ્રથમ આપણે પનીર પોકેટ બનાવવાના છે, એટલે વધારે આપણે પનીરનો યુઝ કરવાનો છે. તો પનીરને આપણે ખમણી લેશું. પનીર આ રીતે ખમણાઈ જાય એટલે મેં અહીંયા બધા જ વેજીટેબલ પહેલેથી જ તે કટ કરીને રાખેલા છે. તો પછી બધા વેજીટેબલ હવે આપણે એડ કરીશું. તો પહેલા તો આપણે યલો કેપ્સિકમ અને રેડ કેપ્સિકમ એડ કરીશું. જો તમારી પાસે ગ્રીન કેપ્સિકમ પણ અવેલેબલ હોય તો તમે તે પણ એડ કરી શકો છો. હવે બંને એડ થઈ જાય એટલે તેમાં આપણે થોડા ધાણા નાખી દઈશું. ધાણાથી સ્વાદ સારો આવશે. અને લીલા મરચાં પણ થોડા એડ કરી દઈશું, એટલે થોડી તીખાશ લાવવા માટે મરચાં એડ કરીશું. મેં અહીંયા એક જ મરચું એડ કરેલું છે. જો તમે વધારે તીખું ખાતા હોય તો વધારે કરી શકો છો. પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે બધું જ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. અને જો તમારે વધારે તીખાશ જોતી હોય તો મરી પાવડર થોડો નાખી શકો છો. મેં અહીંયા થોડો જ નાખેલો છે, કેમ કે મેં એક મરચું નાખેલું જ હતું. તો હવે બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું. બધું સરખું મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેને એક સાઈડ રાખી દેવાનું છે. અને હવે રોટલીનો લોટ બાંધી લઈએ. તો રોટલીનો લોટ બાંધવા માટે એક બાઉલ લેશું અને તેમાં ઘઉંનો જે રોટલીનો પતલો લોટ આવે છે તે લેવાનો છે. તો થોડો એવો લોટ લેશું. લોટ લેવાઈ જાય એટલે આપણે પરોઠા ટાઈપ બનાવવાનું છે. તો થોડું એવું મોણ એડ કરીશું. મોણ નાખશું તો એકદમ સરસ કૂણા એવા પરોઠા બનશે અને અંદર સ્ટફ કરેલું હશે એટલે સારું રહેશે. થોડું તેલ નખાઈ જાય એટલે આપણે સરખો લોટને મિક્સ કરી લેવાનો છે. એટલે સરખું એવું મોણ આપી દેવાનું છે. પછી થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે. તો સાવ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં, એ રીતના આપણે લોટ બાંધવાનો છે. પછી લોટ બંધાઈ જાય એટલે તેને આપણે થોડી વાર માટે રેસ્ટ થવા માટે મૂકી દઈશું. 5 મિનિટ જેવું થઈ ગયું હશે તો હવે આપણે રોટલી બનાવી લઈએ. તો મેં અહીંયા પાટલી અને વેલણ લઈ લેવાનું છે અને જે રોટલીનો આપણે જે રીતના ગુલ્લો કરીએ એ જ રીતના ગુલ્લો કરીને પછી લોટમાં થોડો લગાવીને પછી તેને વણી લેવાનો. સેમ રોટલી વણીએ એ જ રીતે વણવાનું છે. તો હવે આપણે રોટલીને વણી લઈશું. અને બહુ જાડી પણ નથી વણવાની ને સાવ પતલી પણ નથી કરી દેવાની, મીડિયમ રાખવાની છે. રોટલી વણાઈ જાય એટલે મેં અહીંયા ઢોસાનો તવો મૂકેલો છે, તેની ઉપર તે રોટલીને નાખી દઈશું અને તેને થોડી થોડી શેકી લેશું. થોડી થોડી લાઇટ બ્રાઉન જેવી થોડી થોડી ડિઝાઇન પડે એટલે એટલી જ શેકવાની છે, વધારે નથી શેકવાની. અને થોડું ઉપરથી તેલ એડ કરીશું એટલે તે સરખી એવી ફટાફટ શેકાઈ જાય. અને ગેસનો ફ્લેમ તો મીડિયમ જ રાખવાનો છે. જો તમે હાઈ ફ્લેમ રાખશો તો રોટલી ઉપરથી બળી જશે. એટલા માટે મીડિયમ ફ્લેમ રાખીશું. અને તમે જોઈ શકો છો કે આ રીતના જ આપણે રોટલી રાખવાની છે, સાવ કાચી પાકી જેવી. અને હવે તે રોટલી એ રીતના થઈ જાય એટલે તેને ઉતારી લેશું અને બધી જ રોટલીને આ રીતે તૈયાર કરી લેશું. અને પછી હવે તે રોટલી ઉપર આપણે જે ગ્રીન ચટણી બનાવેલી હોય તે ગ્રીન ચટણી લગાવવાની છે. આ ગ્રીન ચટણીની રેસીપી મારા આગળના બધા જ વિડીયોમાં આપેલી જ છે, તો તમે જોઈ શકો છો. પછી આપણે જે સ્ટફિંગ માટેનું જે બનાવેલું હતું પનીરનું તે લઈ લેશું અને તે થોડું નાખી દઈશું. આ રીતના નખાઈ જાય એટલે હવે આપણે રોટલીને વાળવાની છે. તો રોટલીને આપણે ચારેય બાજુથી વાળવાની છે. તો આ સાઈડથી બંને સાઈડથી વાળી દઈશું, પછી સામેની સાઈડથી વાળી દઈશું એટલે રોટલી આપણી સરસ રીતે આ થઈ જશે. હવે આવી જ રીતે ડાયરેક્ટ આપણે જે ઢોસાની લોઢી રાખી હતી તે લોઢી ઉપર જ મૂકી દઈશું અને થોડું તેવું તેલ એડ કરી દઈશું અને તેને ઉપર લગાવી દઈશું. અને આ રીતે આપણે બંને સાઈડ સરખી શેકી લઈશું. તો આ રીતે આપણે બધી જ રોટલીને તૈયાર કરી લઈશું. હવે તેને આપણે ગ્રીન ચટણી યા તો કેચઅપ કોઈ પણ સાથે તમે તેને ખાઈ શકો છો. તો હવે આપણી બધી જ રોટલી એકદમ તૈયાર છે. આવી રીતે પનીર પોકેટ બનાવશો તો તે ફટાફટ પણ બની જાય છે અને હેલ્ધી ફૂડ ખાવાવાળા માટે તો બેસ્ટ ઓપ્શન છે. તો તમે એકવાર તો આ જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગે છે એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.